Good morning, students. Today we are going to start question paper solution of managerial economics. Objective behind solution of question papers is that you get some idea about what topic is most important, what unit is most important, એન્ડ તમને ખ્યાલ આવે કે તમારે કયા ટોપિક ઉપર વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું છે. પ્લસ આપણે જેમ જેમ યુનિટ્સ કરતા જઈએ તેમ તેમ તમને ખ્યાલ આવે કે કયા ક્વેશ્ચન્સ કયા ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ તમે અલોંગ વિથ પ્રિપેરેશન તમારી સ્ટાર્ટ કરી દો. ઇટ ઇઝ ટાઈમ ટુ સ્ટાર્ટ પ્રિપેરેશન. હવેથી તમારે એક્ઝામ રિલેટેડ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. સો હું આજે તમને થોડા પાસ્ટ યર્સના પેપર્સ શો કરીશ. સો પ્લીઝ મેક નોટ ઓફ ધેમ. પ્લીઝ મેક નોટ ઓફ all the important questions you need to study. Plus you have to prepare answer for that. Please take note of all the answers in one book, so you will get all the materials prepared till your exam. Okay, and I am going to show some important questions જે હર વખતના પેપરમાં પૂછાય છે. So you will get idea about all the important questions. જરૂર હોય ત્યાં ટિક માર્ક કરી લ્યો. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ્સ જે તમને લાગે, ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને જ્યાં લાગે તે પ્રિપેર કરી લ્યો. પ્લસ જે કાંઈ ડેફિનેશન્સ, જે કાંઈ મીનિંગ કે કન્સેપ્ટ તમારે રિમેમ્બર કરવાના હોય તે પણ હાઇલાઇટ કરી શકો. ઓકે, સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ક્વેશ્ચન પેપર સોલ્યુશન. ઓકે, સો તમે જુઓ છો કે આ નવેમ્બર 19નું જ પેપર છે, લાસ્ટ યરનું જસ્ટ. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડિફાઇન મેનેજરિયલ ઇકોનોમિક્સ, ડિસ્કસ સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. This question is most important. The first one is because તે દરેક વખતના પેપરમાં પૂછાય જ છે. ધેન ડેફિનેશન્સ તમારે વર્ડ ટુ વર્ડ કરવાની રહેશે. પ્લસ એનો મિનિંગ અને કન્સેપ્ટ તમે બિલકુલ આમ પ્રિપેર કરજો, સો દેટ આન્સર્સમાં તમારે કાંઈ ફ્લો આવી જાય. Then next is define managerial economics. Discuss the nature of managerial economics. Natures પણ તમારા યુનિટ 1ના લેક્ચર્સમાં એક્સપ્લેન કરેલું છે. સો નેચર્સના જે કાંઈ પોઈન્ટ્સ અંદર આવતા હોય તે પ્રિપેર કરજો. ધેન વોટ ઇઝ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો મિનિંગ, એની ડેફિનેશન. Then discuss its objectives and factors affecting it. એના ઓબ્જેક્ટિવ અને ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. સો તમારી પાસે જો બુક હોય તો એમાં ટિક માર્ક કરીને સ્ટાર કરી નાખજો, સો ધેટ યુ કેન પ્રિપેર ઇટ વેલ. ધેન ડિસ્કસ ધ કન્ઝ્યુમર સર્વે મેથડ એન્ડ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં બે મેથડ કરેલી, ડાયરેક્ટ મેથડ એન્ડ ઇનડાયરેક્ટ મેથડ, ધેટ ઇઝ સ્ટેટિસ્ટિકલ મેથડ. સો એમાં કન્ઝ્યુમર સર્વે મેથડ અને ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડની શોર્ટ નોટ પૂછેલી છે. તો તમારી એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાની રહેશે. અને જે આ મેં ક્વેશ્ચન્સ હાઇલાઇટેડ કરેલા છે, જે યલો કલરથી હાઇલાઇટેડ કરેલા છે તે યુનિટ 1ના ક્વેશ્ચન્સ છે.
અને બ્લુ કલરથી હાઇલાઇટેડ કરેલા છે તે યુનિટ 2ના ક્વેશ્ચન્સ છે. ઓકે, સો યુનિટ 2માં વેરિયસ ટાઈપ્સ ઓફ ઇકોનોમીઝ ઓફ સ્કેલ જે આપણે હજી ટોપિક સમજાવવાનો બાકી છે. ધેન ડિસ્કસ ધ લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન ઓફ ઇનપુટ્સ વિથ આઇઝો ક્વોન્ટ એન્ડ આઇઝો કોસ્ટ કર્વ. Please attention students, ISO quant and ISO cost curve we are going to start from next lectures, so don't miss those lectures because ISO quant and ISO cost curves are very much important from exam point of view. Every year na paper ma ISO quant no meaning અને ISO cost curves ની definitions and meaning એન્ડ શોર્ટ નોટ્સ આ બધું પૂછાય જ છે. અને આ યરની એક્ઝામમાં શું અલગ હશે તે તો ખબર નથી, બટ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જો તમે કરી નાખશો તો તે તમારા માટે ઇઝી રહેશે. વેધર એની મેથડથી એક્ઝામ લેવાય તો પણ તમારા જે ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે તેના ઉપર જો તમે પ્રિપેર કરશો તો યુ વિલ ગેટ મેક્સિમમ માર્ક્સ. ઓકે, જો તમે આખા પેપરમાં યુનિટ 1 અને યુનિટ 1માંથી જ મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછાણા છે. સો યુનિટ 1 યુ હેવ ટુ પ્રિપેર વેલ. ઓકે, ધ નેક્સ્ટ પેપર ઇઝ ઓફ ઓક્ટોબર-નવેમ્બર 2017. એમાં પહેલો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ concept of managerial economics along with its nature and characteristics. જો આ પહેલાના વર્ષના પેપરમાં પણ પૂછાયેલો હતો. સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, નેચર એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. The discuss and second question is or no. Discuss the scope of managerial economics. So nature and scope of managerial economics you have to prepare well. Then what is demand forecasting? Various objective of demand forecasting. So all these three questions are repeated. Do you have marked? Then the second question is discuss the following methods in detail with reference to demand forecasting. So અહીંયા મેથડ પૂછેલી છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગની. ડિસ્કસ ફોલોઈંગ મેથડ્સ. જે મેથડ તમને પૂછેલી છે શોર્ટ નોટના ફોર્મમાં, ઓલવેઝ આ મેથડ્સ જે બધી છે એ ઓલવેઝ શોર્ટ નોટના મેથડમાં પૂછાય છે. સો શોર્ટ નોટની રીતે એક મેથડ પ્રિપેર કરવાની છે. અને એવું પણ બની શકે કે ડાયરેક્ટ મેથડની શોર્ટ નોટ આખી પૂછી લે તો તમારે એ રીતે પ્રિપેર કરવાનું. ધેન ફર્સ્ટ ઇઝ ઓપિનિયન પોલિંગ એન્ડ કસ્ટમર સર્વે મેથડ એન્ડ સેકન્ડ ઇઝ માર્કેટ ટેસ્ટ મેથડ્સ. ઓલ મેથડ્સની કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ લિમિટેશન્સ યુ હેવ ટુ પ્રિપેર. ઓકે, then the question is from unit 2 that I have highlighted with blue color. It is examines producers equilibrium through ISO cost and ISO quant approach. So ISO quant and ISO cost approach we are going to start from next lecture. So હજી એકવાર કહું છું, don't miss those lectures because ISO quant and ISO cost is very much important topics. Then જો તમે આ પેપરમાં માર્ક કર્યું હોય તો યુનિટ 1માંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછાણા છે. એ પણ મેનેજરિયલ ઇકોનોમિક્સના નેચર, સ્કોપ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગના ઓબ્જેક્ટિવ્સ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગની મેથડ્સ જ વધારે પૂછેલી છે. then આઇઝો ક્વોન્ટ એન્ડ આઇઝો કોસ્ટ તો બધા પેપરમાં હોય જ છે. સો એટલા ટોપિક તો તમારે થરલી યાદ કરવાના રહેશે. ઓકે,
સો this is the third paper, ઓક્ટોબર નવેમ્બર 2017નું જ છે. ડિફાઇન મેનેજરિયલ ઇકોનોમિક્સ, એક્સપ્લેન ઇટ્સ નેચર. જો આ થર્ડ ટાઈમ રિપીટ થાય છે થર્ડ પેપરમાં પણ. ધેન વોટ ઇઝ મેનેજરિયલ ઇકોનોમિક્સ, ડિસ્કસ ધ સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. આ પણ થર્ડ વાર રિપીટ થાય છે. સો આ 3 સ્ટાર ક્વેશ્ચન્સ બની ગયો તમારા માટે. તો તમારે કાંઈ પણ કરો, તમારે યુનિટ 1માં નેચર અને સ્કોપ તો થરલી કરવાના જ છે. ધેન સેકન્ડ ઇઝ વોટ ઇઝ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ઇટ. આ પણ થર્ડ વાર રિપીટ થયેલો છે કન્ટિન્યુઅસ થર્ડ પેપરમાં. ઓકે, સો ધીસ ઇઝ ધ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. અત્યારથી જ તૈયારી કરવા માંડો, સો દેટ તમને પાછળ હજી દિવાળીનું વેકેશન પણ આવશે. સો પ્રિપેર વેલ. ઓકે, ધેન ડિસ્કસ ધ ફોલોઈંગ મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. કન્ઝ્યુમર સર્વે મેથડ, સતત આ ત્રીજી વાર પૂછાણું. ધેન ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ, આ પણ ત્રીજી વાર, ત્રીજા પેપર આપણે સોલ્યુશન કરીએ છીએ એમાં ત્રીજી વાર આપણને સામે આવ્યું. ધેન વોટ ઇઝ આઇઝોક્વન્ટ એન્ડ સેલિયન્ટ પ્રોપર્ટીઝ ઓફ ઇટ. આઇઝોક્વન્ટ અને પ્રોપર્ટીઝ તેની હું નેક્સ્ટ લેક્ચરમાં એક તમને એક્સપ્લેન કરીશ. પ્લીઝ એ લેક્ચર ડોન્ટ મિસ those lectures. ઓકે, then paper number 4 of October November 2016. તમે એવું હોય તો વિડીયો પોઝ કરીને તમારી નોટ્સમાં ક્વેશ્ચન્સ લખતા જજો સાથે. What is the managerial economics? What are the distinctions between traditional economics and managerial economics? તમારી બુકમાં પણ આ એક્સપ્લેન કરેલું છે, પ્લસ મટીરિયલમાં પણ એક્સપ્લેન કરેલું છે, અને મારા યુનિટ 1ના રિવિઝન સેશનમાં પણ I have discussed distinctions between traditional economics and managerial economics. Then ઓરનો ક્વેશ્ચન છે managerial economics and its scope. સો નેચર અને સ્કોપ તો બધા પેપરમાં રિપીટ થાય જ છે. Then explain the concept of demand forecasting and objectives of demand forecasting. સો ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો કન્સેપ્ટ એન્ડ ઓબ્જેક્ટિવ્સ તો થરલી પ્રિપેર કરવાના જ છે. ઓકે, બિકોઝ તે એવરી યરના પેપરમાં રિપીટિંગ ક્વેશ્ચન્સ છે. ઓકે, ધેન ડિસ્કસ સર્વે મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગની સર્વે મેથડ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ધેન વોટ ઇઝ પ્રોડક્શન, explain production function. This is the unit 2 question, production and production function, that I have discussed in unit 2 part 1 video. Okay, go through it and explain production function, meaning of production and production function. This question is very easy, so prepare well. પછી આપણે નેક્સ્ટ પેપર જોઈએ છે સપ્ટેમ્બર ઓક્ટોબર 2010નું. યસ, રિપીટ once again repeating question. Discuss nature and scope of managerial economics. Then define demand forecasting. What are the objectives of demand forecasting? This is the 5-star question. Okay, nature and scope and objectives of demand forecasting તો પ્રિપેર કરી જ નાખવાના. જેમ જેમ યુનિટ પૂરું થાય તેમ તેમ તમે જો પ્રિપેરેશન કરતા જશો તો તમારે લાસ્ટમાં એટલું બર્ડન નહીં રહે. તો પ્લીઝ ફોકસ
બી ફોકસ એન્ડ જ્યારે તમારે લેક્ચર્સ ના હોય, રજા હોય ત્યારે પ્લીઝ પ્રિપેર. Then what is managerial economics? How does it differ from traditional economics? See, this question is again repeated. Then discuss survey methods of demand forecasting. All questions are repeated from previous papers. All the questions. Then discuss statistical methods of demand forecasting. ડિમાન્ડ ફોરકાસ્ટિંગની અગેઇન હું કહું છું કે બે મેથડ હતી, ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ. ઇનડાયરેક્ટ મેથડમાંથી સ્ટેટિસ્ટિકલ મેથડ્સ, ઇનડાયરેક્ટ મેથડ જે છે એ જ સ્ટેટિસ્ટિકલ મેથડ તમારે થરલી પ્રિપેર કરવાની છે. ધેન એક્સપ્લેઇન ધ કન્સેપ્ટ ઓફ પ્રોડક્શન ફંક્શન. યુનિટ 2ના પાર્ટ 1માં પ્રોડક્શન ફંક્શન એક્સપ્લેઇન કરેલું છે. તમે એવું હોય તો વિડીયો પોઝ કરીને બધી નોટ્સ પ્રિપેર કરી લ્યો, સો દેટ you can get the concept very well. Okay, then short note પૂછાણી છે આઇઝો ક્વોન્ટ કર્વ, જે આપણે એક્સપ્લેન કરીશું નેક્સ્ટ વિડીયોમાં. સો નેક્સ્ટ વિડીયોમાં એવું હોય તો નોટ્સ સાથે જ લઈને બેસજો, સો દેટ એવરી કર્વ એન્ડ એવરી જે કન્સેપ્ટ હું તમને જે સમજાવું તે લખતા જજો સાથે. ધેન ધ નેક્સ્ટ પેપર ઇઝ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2009નું પેપર છે, જેમાં ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. તમને જે પહેલાં સ્ટેટમેન્ટ આપેલું છે કે મેનેજરિયલ ઇકોનોમિક્સ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમિક થિયરી with business practice for the purpose of facilitating decision making and forward planning by management. So in unit 1 lecture we have understand that managerial economics is basically depending upon decision making and forward planning by management. So managerial economics નું આખો ઇમ્પોર્ટન્સ તમારે એક્સપ્લેન કરવાનું છે in your own words. તમારે જે પહેલાં આ સ્ટેટમેન્ટ આપેલું છે તે તમારા ઓન વર્ડમાં તમારે સમજાવવાનું, પ્લસ તમારે ઇમ્પોર્ટન્સના પોઈન્ટ્સ લખી નાખવાના. ધેન મેનેજરિયલ ઇકોનોમિક્સ ઇઝ પ્રિસ્ક્રિપ્ટિવ રાધર દેન ડિસ્ક્રિપ્ટિવ ઇન કેરેક્ટર. સો હિયર આમાં તમને નેચર જ પૂછેલો છે, બટ ઇન ઇનડાયરેક્ટ મોડ. સી, આ બહુ જૂનું પેપર છે, બટ સ્ટીલ 2009નું પેપર છે, બટ સ્ટીલ ધીસ ક્વેશ્ચન્સ આર ઇમ્પોર્ટન્ટ. ધેન ડિસ્કસ વિથ લિમિટેશન્સ barometric indicators. 10 is your marks, but method of demand forecasting is very much important. બધી મેથડના મીનિંગ, કન્સેપ્ટ એન્ડ લિમિટેશન પ્રિપેર કરજો. Okay, then the next question is explain with example the law of variable proportion. law of variable proportion મેં previous lectureમાં જ complete કરેલું છે. this is the unit 2 part 2 lecture of law of variable proportion. એવું હોય તો once again એ વિડીયો પાછો રિફર કરજો, તેનું મીનિંગ, તેનું શેડ્યુલ, લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનનો જે કાંઈ એક્સપ્લેનેશન હોય તે, પ્લસ કર્વ એન્ડ એક્ઝામ્પલ. એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ, તેમાં આપણે વીટવાળું એક્ઝામ્પલ લીધેલું હતું, તો એ એક્ઝામ્પલ યુ હેવ ટુ પ્રિપેર શેડ્યુલ એન્ડ યુ હેવ ટુ પ્રિપેર કર્વ ઓલ્સો. ઓકે, કર્વ સાથે સમજાવશો તો વધારે બેટર રહેશે, પૂરા માર્ક્સ આવવાની એમાં ચાન્સીસ વધી જશે. ધેન એક્સપ્લેન ધ પ્રોપર્ટીઝ ઓફ આઇઝોક્વોન્ટ કર્વ. આઇઝોક્વોન્ટ કર્વ જેમ મેં કીધું એમ, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર્સ.
સો આઇઝોક્વોન્ટ કહું તમારે એકવાર એવું હોય તો ટેક્સ્ટ બુકમાંથી પહેલેથી જોઈને આવજો, સો દેટ જ્યારે આપણે ડિસ્કસ કરીએ ત્યારે તમને વધારે સમજાઈ જાય. ઓકે, જેવું તમને સમજાય એવું થોડું રીડ કરીને આવજો, સો દેટ જ્યારે આપણે તેને ડિસ્કસ કરીએ ત્યારે સીધું તમારા એ માઇન્ડમાં ક્લિક થઈ જાય. ઓકે, સો અહીંયા મેં તમને 6 પેપર સોલ્વ કરાવ્યા. તેમાંથી મેક્સિમમ યુનિટ 1માંથી જ વધારે પૂછાય છે. યુનિટ 1 એન્ડ યુનિટ 2 અડધું પેપર તમારે યુનિટ 1માંથી જ હોય છે. સો યુનિટ 1 યુ હેવ ટુ પ્રિપેર વેલ. ઓકે, યુનિટ 1ની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો, સો દેટ તમારે લાસ્ટમાં યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 પર જ પ્રિપેરેશન બાકી રહે. ઓકે, સો ધીસ દિવાળી વેકેશન યુનિટ 1 અને યુનિટ 2ની પ્રિપેરેશન પૂરી કરી નાખજો. ઓકે, એવું હોય તમે વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન્સ ટિક માર્ક કરી લેજો અથવા ક્યાંક લખી લેજો. મેનેજરિયલ ઇકોનોમિક્સનું ડેફિનેશન, મીનિંગ એન્ડ નેચર એન્ડ સ્કોપ. This is the most IMP question. And ISO-quant and ISO-cost is very much IMP question. Then methods of demand forecasting, objectives of demand forecasting. Consumer survey method, trend projection method, factors affecting of demand forecasting. ઓકે, તો જેટલા ટોપિક્સ મેં હમણાં કીધું તમને વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. ઇન નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ આઇઝો ક્વોન્ટ કર્વ. ઓકે, થેન્ક યુ.